નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર પોલીસ દ્વારા લખતર બસ સ્ટેન્ડ 3 રસ્તા પાસેથી તલવણી તરફ જવાના નાળા ઉપરથી એક વ્યક્તિને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધો। લખતર બીટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન દારૂડિયાને ઝડપી લેવામાં આવ્યો। સુરનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા દ્વારા માર્ગદર્શન સૂચના આપવામાં આવી છે કે આગામી પવિત્ર શ્રાવણ માસને લઈને સુરનગર જિલ્લામાં દારૂ પીતા, દારૂ વેચતા, જુગાર રમતા અને જુગાર રમતા ઇસમોને શોધી કાઢવા એક્શન પ્લાન બનાવવા, તેમને ઝડપી લઈ ભારતીય સંહિતા એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવી। આથી લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ એ બીટ વિસ્તારમાં ફરજ બજાવતા ચંદ્રેશ પરમાર અને એમડી પઢારિયા લખતર બીટ વિસ્તારમાં આગામી શ્રાવણ મહિનાના તહેવારોને લઈને પેટ્રોલિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન તેઓ તલવણી રોડ નાળા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ભૈરવપરા રોડ તરફથી એક વ્યક્તિ લથડિયા ખાતો બકવાસ કરતો આવી રહ્યો હતો। તેને ઊભો રાખી તેનું નામ ટપુતા તેને થોથરાથી જીભે પોતાનું નામ રાહુલભાઈ સાગરભાઈ ચોવૈસિયા કુંભારપરા શેરી નંબર 7 સુરનગર બતાવતા તેને લખતર પોલીસમાં લાવી નામદાર કોર્ટ દ્વારા કોરોના અંતર્ગત જાહેર કરવામાં આવેલા ગાઈડલાઇન્સ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી તેની સામે ચંદ્રેશ પરમારે પ્રોહિબિશન એક્ટ 66(1)B 85 મુજબ કેસ દાખલ કરાવતા તપાસ લખતર પોલીસના એમડી પટેરિયા દ્વારા ચલાવવામાં આવી રહી છે। ત્યારે લખતર પોલીસ દ્વારા આગામી શ્રાવણ મહિનાને લઈ અને એક્શન પ્લાન બનાવી હાલની અંદર કાર્યવાહી શરૂ કરી છે।